नमस्ते मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। હવામાનનો પ્રકોપ। દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ। 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો આરપારના મૂડમાં। સરકારને 26 દિવસનું અલ્ટિમેટ। 17,000 દુકાનોમાં હડતાલના એંધાણ। સાવધાન, તમે જે પાન મસાલા ખાવ છો તે અસલી છે કે નકલી? અમદાવાદના વોર્ડમાં ઝડપાયું મોટું રેકેટ। ખેડૂતો અને વાહન ચાલકોની હાલત કફોડી બની। જૂનાગઢ, બનાસકાંઠા અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનો લાગી। પેટ્રોલ સીએનજી મોંઘો થતા અમદાવાદીઓને ઝટકો। ઓનલાઈન ટેક્સી અને રિક્ષાના ભાડા વધી ગયા। 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવા ફૂંકાશે। ગુજરાતમાં 15 જૂને ચોમાસાનું આગમન થઈ શકે છે। ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી શરૂ। 31 મે સુધીમાં ઓનલાઈન જાતે જ વિગતો ભરી શકશો। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો ફરી બોમ્બ ફૂટશે। હોર્મોઝ સંકટ વચ્ચે ટ્રમ્પે મોટો ખેલ પાડ્યો। અમિત ચાવડાનું રાજીનામું માંગનાર કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતાઓને ઘર ભેગા કર્યા। ભૂગોળમાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે? ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્રસિંહ ત્રિવેદીના નિવેદનથી ડરી ગયું પાકિસ્તાન। મોદી સરકારનો મોટો નિર્ણય। ચાંદીની આયાત પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા। વૈશ્વિક સ્તરે સોનાના ભંડારમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે। જાપાનને પછાડીને દેશ પાસે 880.52 ટનનો સ્ટોક। વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો। 2016 થી અત્યાર સુધીમાં પીએમ મોદીને મળેલા તમામ એવોર્ડ। ડુંગળીના ભાવમાં ભારે ઘટાડા વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો પાસેથી 12 રૂપિયા ને 35 પૈસા પ્રતિ કિલોના ભાવે ડુંગળીની ખરીદી કરશે। સુપર અલ નીનો પર મોટી અપડેટ। અડધા ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ, અડધામાં પાણી। આઈએમડીનો રિપોર્ટ। ઈરાન યુદ્ધ વચ્ચે મોટો ધડાકો। પેટ્રોલ ડીઝલ હંમેશા માટે થઈ જશે બંધ। હવે હાઇડ્રોજન લેશે જગ્યા। સુરતમાં નેશનલ હાઈવે 56 બાયપાસનો વિરોધ ઉગ્ર। ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ગુજરાતમાં દરિયાઈ પવનો અને વધતા ભેજના કારણે ઉકળાટ અને બફારો વધવાની શક્યતા। અમદાવાદમાં ક્વિક કોમર્સનો વધતો ક્રેઝ। રોજ 4,500 લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ। અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ। ગેસ સસ્તો કરો કે પછી ભાડું વધારવાની મંજૂરી આપો। આંધ્રપ્રદેશ સરકારની મોટી જાહેરાત। ત્રીજા બાળકના જન્મ પર 30,000 અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા આપશે। આરટીઈ હેઠળ 73,000 થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ। હવે 10,000 થી વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે। અમદાવાદમાં સોના ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી। લગ્નગાળા પહેલા જ સોનાની બજાર ચિંતિત। તંત્ર જાગ્યું। ગુજરાતના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજ કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામોનો યુદ્ધના ધોરણે પ્રારંભ કર્યો। ઈરાન પર ફરી હુમલો કરવાનું કાઉન્ટડાઉન શરૂ। અમેરિકા, ઇઝરાયલ સજ્જ। ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર। રાજ્ય સરકારે 34 જિલ્લા માટે 1,428 કરોડની ગ્રાન્ટ ફાળવી। હવે સમયસર થઈ જશે મે મહિનાનો પગાર। 5 દિવસમાં ફુગાવાએ સામાન્ય માણસને ભારે ફટકો માર્યો। અનેક વસ્તુના ભાવમાં વધારો થશે। બંગાળની તમામ સરકારી શાળાઓમાં વંદે માતરમ ફરજિયાત। મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની મોટી જાહેરાત। મરાઠા અનામત આંદોલન ફરી ગરમાયું। મનોજ જરાગે પાટીલ અંતરાવલી સરાતીમાં આંદોલનની જાહેરાત કરશે। નીટ પેપર લીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર। કહ્યું, તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન। જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે। ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી। ગુજરાતભરના 7 લાખ દુકાનદારો અને 60,000 ડિસ્ટ્રીબ્યુટર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની સામે મોરચો માંડશે।